તાપીમાં સોનગઢ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પાણીની ફરિયાદ લઈને આવનાર ફરિયાદી સાથે તોછડું વર્તન વાણી વિલાસનો વિડીયો વાયરલ થયો। ફરિયાદીઓ પાણીની ફરિયાદ લઈને ગયા હતા ત્યારે ચીફ ઓફિસર સોફા પર આરામ ફરમાવતા નજરે પડ્યા હતા। ચીફ ઓફિસર સામે કોણ કેટલું કમિશન લે છે તેના ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સાથે જ જાણે ચીફ ઓફિસરને કોઈનો જ ડર નથી અને સાથે ફરિયાદના અનુસંધાને કોઈ પણ પ્રકારની ન જાણે કોઈ પડેલી જ ન હોય તે રીતે આરામ ફરમાવતા નજરે પડ્યા હતા। મારું નામ અજયભાઈ ગિરિજાશંકર જોશી, રહેઠાણ મળી માતા રોડ, સાંઈબાબા મંદિર સામે। હું પોતે સિનિયર સિટીઝન છું। મારે ત્યાં અમારા એરિયામાં પાણી ખૂબ જ તકલીફ પડે છે। કોઈ જાતનું પાણી આવવાનો ટાઈમ નક્કી નથી રહેતો, ગમે તે ટાઈમે પાણી આપે છે। આની વારંવાર અરજીઓ પણ આપી છે, 3-4 વખત અરજી આપી આવ્યા છે। ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ 2 વાર મળી આવ્યા છે, છતાં પણ આ બાબતમાં કોઈ ધ્યાન દોર્યું નથી। હવે અમે જાતે અરજી આપવા આવ્યા છે। આજે 31/5/2024ના રોજ બપોરે 3 વાગે અમે અરજી આપવા આવેલા અને અમે ચીફ ઓફિસર સાહેબની ઓફિસમાં ગયા તો મેં જેવો દરવાજો ખોલ્યો તો ચીફ ઓફિસર સાહેબ સોફા પર આરામથી સૂતા હતા અને એમના ટેબલ પર ફ્રૂટ પડેલા હતા, જ્યુસના બાટલા પડેલા હતા અને પોતે સૂતેલા હતા આરામથી। અને નગરપાલિકામાં કોઈ પણ કર્મચારી હાજર નહોતો। ખાલી આટલી મોટી નગરપાલિકામાં 4 થી 5 જ કર્મચારી હાજર હતા અને ચીફ ઓફિસર સાહેબને અમે પાણી બાબતનો અમે અરજી આપી। ચીફ ઓફિસર સાહેબ અમારી સાથે ગેરવર્તણૂક કરી, ગેરવ્યાજબી રીતે વાતચીત કરી અને અમને દિલાસો આપ્યો કે અરજી પર સહી કરીને આપી દઉં છું તમને। અને પછી અરજી પર સહી કરીને અમને અરજી આપી। અમે કીધું કે અમારે ત્યાં પાણીની તકલીફ છે, પાણીનો કોઈ ટાઈમ નક્કી નથી, ગમે તે ટાઈમે આવે છે। બીજું, આ ઓફિસમાં આટલા બધા કર્મચારીઓની ભરતી કરી છે કે જેટલી કર્મચારીઓની જરૂર જ નથી, છતાં પણ આ બધા કામોમાં બેદરકારી છે અને હવે વહીવટ પર ચાલે છે, કોઈ બોડી ચાલતી નથી, વહીવટ ચાલે છે એટલે એ લોકોની મનમાની રીતે બધું ચલાવે છે। કોઈ પણ જાતની ખર્ચો મનમાન ફાવે એ રીતે ખર્ચો કરે છે। બપોરના ટાઈમે કર્મચારીઓ નહીં હોય તો પણ ઓફિસના એસી ચાલુ, ફેન ચાલુ રહે છે અને પ્રજાના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે નગરપાલિકામાં। તો આ માટે આપસીને વિનંતી કે આપ બધું ધ્યાનમાં લઈ અને આ માટેનું કંઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે। આ અંગે તમે ફરિયાદ કરી છે? હા, આ અંગે તમે ક્યાં ફરિયાદ કરી છે? આ અંગે અમે મુખ્યમંત્રી શ્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલને ફરિયાદ કરી છે, પછી મુકેશભાઈ પટેલ પ્રભારી મંત્રીને કરી છે અને તાપી જિલ્લા કલેક્ટર ઓફિસમાં અરજી મોકલી છે। રિપોર્ટર આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।